ચાલો આપણે બનાવીએ કોરાની ચીક્કી. અને કોરાની ચીક્કી બનાવવા માટે કોરાને સારી રીતે શેકી લેશું. ને કોરા શેકાઈ ગયા છે ને તેને સારી રીતે ફોલીને ફોતરા ઉડાડી દઈશું અને ગોળનો પાયો કરીશું. એમાં પાણી અને પાણીમાં ગોળ નાખી અને એને હલાવતું રહેવાનું કે જેથી ગોળ ઓગળી જાય આપણો. અને ગોળ સારી રીતે ઓગળી જાય એટલે એને હલાવવું બહુ જ હલાવવું પડશે કે જેથી ગોળ આપણો કડક થઈ જાય. ને જ્યારે કડક થઈ જશે ત્યારે જ આપણે એમાં ગોળા જે આપણે ફોલેલા છે તે આપણે નાખીશું. એટલે જોવાનું કે તે આમ તો પાણીમાં લોકો ચેક કરે છે, પણ અમે તો જાતે જ ચેક કરી લઈએ છીએ. એટલે થઈ ગયું છે. અને હવે આપણે ગોળા નાખી દઈશું એમાં. અને પછી નીચે પ્લેટફોર્મ પર તેલ લગાવીને જે આપણું ગોળાનું જે સ્ટ્રક્ચર છે એને તે આપણે પાથરીને એની ચીક્કી બનાવી લઈશું. અને બહુ જ સારી ચીક્કી બને છે. તો તમે પણ આવી જ રીતે ચીક્કી બનાવજો અને મારા વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી ચીક્કી બહુ સરસ જ બને છે. અને માનો કે તમે 1 કિલો લો તો એમાં તમે 700 ગ્રામ જેવો ગોળ નાખો તો તમારી ચીક્કી પરફેક્ટ ને સારી બને છે. અને આને વેલણથી એકદમ દબાવીને પછી તમે ચોરસ તકડામાં કે તમે ગોળ શેપમાં તમે જેવું શેપ આપવા માગો છો એવો શેપ તમે આપી શકો છો. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.